સમાચાર અમદાવાદથી અમદાવાદ શહેરના બ્રિજ પર હાલ નહીં લાગે હાઇટ બેરિયર મહત્વના આ સમાચાર કોર્પોરેશને હાઇટ બેરિયર લગાવવાનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે એક્સપર્ટ્સના અભિપ્રાય બાદ સત્તાધીશો નિર્ણય લેશે અને શહેરના 16 બ્રિજ પર હાઇટ બેરિયર લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જે હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે ભારે વાહનો બ્રિજ પર ન પ્રવેશે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ આ નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે બ્રિજ પર નહીં લાગે હાઇટ બેરિયર અમદાવાદ શહેરના બ્રિજ પર હાલ નહીં લાગે હાઇટ બેરિયર મહત્વના સમાચાર કોર્પોરેશને હાઇટ બેરિયર લગાવવાનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખ્યો છે તમામ બ્રિજ જે છે તેમની ચકાસણી કરવામાં આવશે વધુ વિગતો સાથે સંવાદદાતા દીપક આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે દીપક જ્યારથી સુભાષ બ્રિજ વિવાદોમાં આવ્યો છે અને ત્યાં તેના ઉપર તિરાડો જોવા મળી ત્યારબાદ એ બ્રિજને બંધ કરવામાં આવ્યો ને એએમસીએ કોર્પોરેશને એ નિર્ણય કર્યો હતો કે હાઇટ બેરિયર લગાવવામાં આવશે જો કે અત્યારે જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તે પ્રમાણે આ નિર્ણય પણ મોકૂફ રાખવામાં આવ્યો છે શું કારણ શું વધુ વિગતો બિલકુલ આ એક અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓનું અણધાણ આયોજન કહી શકાય કારણ કે જ્યારે સુભાષ બ્રિજ બંધ કરવામાં આવ્યો તેનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું પરંતુ તેને દેખરેખ ન રાખવામાં આવી અને હવે જ્યારે તેમના દ્વારા 2 દિવસ પહેલા એક નિર્ણય કરવામાં આવ્યો હતો કે જે પણ નદી પરના બ્રિજ છે ટોટલ 16 બ્રિજ પર હાઇટ બેરિયર લગાવવામાં આવશે કારણ કે ત્યાંથી હેવી લોડ એટલે કે હેવી વ્હીકલ નીકળતા હતા પરંતુ હવે અચાનક જ આ નિર્ણય જે છે તે મોકૂફ રાખવામાં આવ્યો છે કહેવામાં આવી રહ્યું છે કે એક્સપર્ટનો નિર્ણય લેવામાં આવશે ત્યારબાદ જ આ જે હાઇટ બેરિયર છે તે 16 બ્રિજ પર લગાવવામાં આવશે સુભાષ બ્રિજ સહિતના 16 જેટલા બ્રિજો હતા જેમાં ગાંધી બ્રિજ નહેરુ બ્રિજ નદી પરના 5 બ્રિજ જે છે તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો પરંતુ હવે મહાનગરપાલિકા દ્વારા આ નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો છે અને સાથે જ જે એક્સપર્ટ હોય લગભગ એસવીએનઆઈટી આઈઆઈટી મુંબઈ અને આઈઆઈટી રૂડકીના જે અભિપ્રાય લેવાના આવવાના છે તેમાં હાઇટ બેરિયર લગાવવાના કે નહીં તે તમામ બ્રિજો પર સર્વે કરવામાં આવશે એટલે કે ક્યાંક ઉતાવળ કરવામાં આવી પહેલા જાહેરાત કરી દેવામાં આવી કે હાઇટ બેરિયર જે છે તે 16 બ્રિજ પર લગાવવામાં આવશે પરંતુ હવે આ નિર્ણય જે છે તે મોકૂફ રાખવામાં આવ્યો છે અને હવે મહાનગરપાલિકા દ્વારા જે 3 સંસ્થાઓ છે તેનો અભિપ્રાય લેવામાં આવશે અને ત્યારબાદ જ હાઇટ બેરિયર લગાવવામાં આવશે વિની જી દીપક આભાર સમગ્ર માહિતી બદલ